જો પસાડે નહીં ને બગડી જાય. કશું ના થાય નવું આવે. હેલો ગાઈસ, જય શ્રી રામ. સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. અત્યારે ચાની જગ્યાએ સવારમાં ઢોસા બની રહ્યા. કેમ કે કાલે રાત્રે ખીરું વધ્યું હતું તો એના ઢોસા બનાવ્યા હતા. માવો પતી ગયો તો ચીઝ ઢોસા ચીઝ પડ્યું. આ ચીઝ ઢોસા બનાવી. હા, ચટણી ને ચીઝ બંને બનાવી દેતા. ચીઝ નાખવું તો લાઈટ અને અત્યારે બપોરને જમવાનું આવી જ ગયું. તો અત્યારે જમશું એટલે બપોર જમવાનું પતી ગયું. બપોર જમવાનું નહીં આવતા હવે સીધું પછી સાંજે જીમમાં જવાનું થશે, વખતે આવવાનું થશે. એ શક્કરી પડ્યું છે. હા, તો જીમમાં જાય પહેલાં શક્કરી ખાઈશું આજે. ચીઝ મૂકીએ જુઓ ખાલી. રેડી ભાઈ, કોંગ્રેચ્યુલેશન. હા, કાલના પેડા હવે ખવડાવું છું. શું કાલના આ લઈને આવ્યો સ્વામિનારાયણ મંદિર જઈને કાલ તો ખાઈ લીધું બકા આપણે કેક. તો કોંગ્રેચ્યુલેશન ભાઈ. થેન્ક યુ. ટેસ્ટ ડ્રાઈવ તો આપો. આપું ક્યારે? ત્રણ દાડા ભાઈ. પછી આ પૂંઠું લાઈન મૂક્યું છે અત્યારે ઘેર. હા, જો કોઈ હજુ કશું લગાવ્યું નહીં. અહીંયા બેસે. હા, અત્યારે શક્કર્યું છે કાંઈ. જીમમાં જવાના કલાક પહેલાં ખાઈ લેવાનું અને અડધો કલાક પહેલાં કોફી પીને પછી જીમમાં જવાનું. અત્યારે શેકાય છે. અત્યારે કેટલા વાગે? 3:30 વાગ્યા છે. એટલે હવે 4:30 વાગે જીમમાં જવાનું એટલે ત્યારે ખાઈ લઈશું. શક્કરિયા જોડે જતા કોફી જ પી લઉં છું. એવું અડધો કલાકની રાહ નહીં જોવી, જોડે જોડે પતી જાય ને. ગાઈસ, હું અત્યારે જીમમાં આવી ગયો છું. આજે બેક અને બાયસેપ કરવાના છે. કાલે મેં શોલ્ડર, ચેસ્ટ અને ટ્રાયસેપ કર્યું હતું અને કાલે લેગ અને એપ્સ મારવાના છે. આવી રીતનો પ્લાન છે. અત્યારે કામ ચાલે છે કબૂતરના પ્રોટેક્શન માટે. માળા બનાવે છે નહીં? કેટલા ટાઈમ પછી 4 દાડાથી પૂંઠાની પાછળ આડી 4 દાડાથી મંગાવેલું છે. હવે મેળ પડે. તું કામ નહીં કરતો. કંકોડો ગમે રાખું ઘર દેખાતું નહીં. એ તો હવે એટલે પપ્પા આયા એટલે એકલા તને કીધું તું તો તે કર્યું ના. મેં કીધું તું પણ પૂંઠું નતું. પૂંઠું નતું તારી યાર. આવું યાર. હવે કાલથી તો મેં ના પાડી. આમાં તો છૂટા છૂટા લગાવવા પડશે. હા, કારણ કે નીચે એકદમ થીન હે ને ઉપરથી આમ બ્રોડ થાય. હા ને? પેલા કોઠવી જોવો. શું કરું છું તું યકીન? પૂંઠનો છે. ચારના કલાકના કાળસ. તે તું બેહી રહ્યો શું તે કાઢ ને. બે હાથથી જે ના થાય તો આ બાજુથી તું ઉખેડ, ઉખડી જાય તો. ઉપર લગાવી દબી. હા જો ચપાતી ખાયો. ઉખડી ગઈ. કેમ બાકી જુઓ. આવા નખ જુઓ પપ્પા, આપણું કામ નહીં. હું આવીને એટલે થયો કે તારાથી તો થયું જ નહીં. તારું તો બોલે જ નહીં. આગી જતું વચ્ચે ચોપલા છોડ્યા ના કરે. આખી ટેપ નહીં મારો. હા, હું એ જ કહેવાનો હતો. ટુકડું માર. એક ટુકડો ને એક ટુકડો. એ ટુકડા ખૂણા ઉપર વચ્ચે ચાલે. ના પછી ઉખડી જાય તો આખી જ મારી દેવાની. આખી લોબી મારી દઉં, બે કોઠવી દઉં. ઉખડતી ને એવી છે ને તો માર જોશે થોડો ટુકડો. તારા મોએ ચોટા સમજી જઈ. યકીન હું તને ઇનામ આપું જો તું આની ઉપર ચાલી શકે ને. જો આમાં મારું મગજ વાપરાયું
પેન લઈને બેઠો તા મેર પડ્યું અને લાઈન કશું દોડી એવું હતી નહીં હો, એના સિવાય એ થતું જ તું. આ રે મમ્મી સાચું બોલજે શું સાચું બોલજે. તારે દર વખતે નાટક હોય આખું ભરી દઉં બધે બધા આવી જાય છે 10 છે ને 1 2 3 4 5 6 7 8 9 10 હતા 10 પર આવી જાય હા વળી એવું કીધા હવે થોડું તો કામ કર કશું કર્યું નહીં ને ના યકીન એના પર ચાલવાનું છે આજે. ઊંધું કદું બહુ વજન વાળું એ નહીં પડે વાગે તો ખરું બકા છૂટું ના થાય જો ઊંધું કરો ગમે તેમ કરો જો મમ્મી એમ ઊંધું મૂકજે એમ. લે જાન લે તુડે તું ના ના તું એટલે તું મમ્મી કહેજે એકવાર મૂકી દો હા 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 આ પેલું ભીષ્મ પિતા નતું હા ભીષ્મ પિતાના બાણ વાગ્યા હતા બહુ પાડે છે બહુ બાપા એમાં લગા માટે આવતું આને વપરાશ જ નહીં થયો ગુર ના વાગે હો ગુરોય પડી હોય છે રિયા કોટા ના વાગે બાર નાટક જ જો ખાલી કરે જો જો આમ કરીએ એ તે રિયા હવે મગજ જો ને મારું તો ખોટું હવે તો રબડન થશે જો મારે હાઈટ નહીં તો હું આવી ગઈ. મસ્ત આવી ગયું ને. મચ્છર મારો મિશન ચાલુ આ બધું હોય ને એટલે ભરાઈ રહે બધું વચ્ચે જાને હવે ફસાડે નહીં ને બગડી જાય કશું ના થાય નવું આવે. અત્યારે રાત્રે પપ્પુ ખાવાની ઈચ્છા થઈ જાય આ પપ્પુ ખાઈને એડિટિંગ કરીને પછી સુઈ જશે તમે આવું લાગ્યો સુધી જોયું હોય તો લાઈક કરી દેજો નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો જોઈએ મચ્છર કોતા અલ્યા મચ્છર છે ક્યાં છે